હેલો ફ્રેન્ડ્સ, છેલ્લે આપણે બે સ્લીટ વડે થતું ફ્રોનહોફર વિરેચન જોયું હતું. બરાબર, ફ્રોનહોફર ડિફ્રેક્શન આપણે જોયું હતું. ઓકે, અને એ બે સ્લીટના કારણે જેની પરિણામી તીવ્રતા પી બિંદુ ઉપર મળતી હતી એને આપણે માહિતી મેળવી. હવે આવી ધારો કે એન સ્લીટ હોય, કેટલી સ્લીટ? એન, અનંત સ્લીટ હોય. તો આવી અનંત સ્લીટોના કારણે આપણે એ પ્રકાશ અહીંયા મેં દર્શાવી છે S1 S2 થી SN સુધીની. બરાબર, અનંત તો આપણે દર્શાવી ના શકીએ, પરંતુ એ રીતે મેં ઘણી બધી સ્લીટો દર્શાવી દીધી છે. અને એ એવી જો ધારો કે એન સ્લીટ હોય તો એ એન સ્લીટના કારણે ફ્રોનહોફર વિવર્તન કેવું હોય છે, અને એ વિવર્તનના કારણે જે પડદા ઉપર કોઈ બિંદુ પી આપેલો છે એ પી બિંદુ પાસે પ્રકાશની તીવ્રતા કેટલી હશે, એની ઇન્ટેન્સિટી કેટલી હશે, એ આપણે અહીંયા આજની વિડીયોમાં દેખશું. ઓકે, તો જેમ આપણે બે સ્લીટ માટેના પરિણામો મેળવેલા હતા એ રીતે આપણે અહીંયા એન સ્લીટ માટે એના પરિણામો દર્શાવશું. તો આકૃતિ ઉપર તમે ધ્યાન આપજો. તો આકૃતિમાં તમને એક સોર્સ આપેલો છે, સમતલ તરંગઅગ્ર આપેલો છે, અને આ સમતલ તરંગઅગ્ર એ આ રહેલી એન સ્લીટો ઉપર S1 S2 એ એના કેન્દ્ર દર્શાવેલ છે, પરંતુ આપણે સ્લીટ 1 2 3 4 એ પ્રમાણે SN સ્લીટો આપણને આપેલી છે. અને એની અંદરથી પ્રકાશ પસાર થશે, એ સમતલ તરંગઅગ્ર એની અંદરથી પસાર થશે, અહીંયાથી શું થશે, ત્યાંનું વિવર્તન થશે, અને એના રહેલા દરેક બિંદુઓ, ધારો કે આ પ્રમાણે એનું વિવર્તન થતું હશે, તો એના દરેક તરંગ ઉપરના તરંગઅગ્ર પરના દરેક બિંદુઓ શું બનશે? ગૌણ ઉદ્ગમ સ્થાન બની અને નવા તરંગઅગ્રનું ઉત્સર્જન કરશે. એ હાઇગન્સના સિદ્ધાંત પ્રમાણે આપણે જાણતા હતા, અને એ પ્રમાણે એ આગળ વધશે. અને ત્યારબાદ એ શેના ઉપર આપાત થશે? એક બહિર્ગોળ લેન્સ ઉપર આપાત થાય છે. પછી શું થશે કે બહિર્ગોળ લેન્સ ઉપરથી આપાત થઈ અને પછી વક્રીભૂત પામી અને બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે આપણે સ્ક્રીન રાખેલી છે, તો એ સ્ક્રીન ઉપર કોઈ એક બિંદુ પર કેન્દ્રિત થાય છે. આપણે જાણીએ છીએ કે સમાંતર કિરણો અનંત અંતરથી આવતા સમાંતર કિરણો હોય તો એ બહિર્ગોળ લેન્સ ઉપરથી આપાત થઈ અથવા વક્રીભૂત પામી અને પછી કોઈ કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે કેન્દ્રિત થતા હોય છે બિંદુઓ. ઓકે, તો અહીંયા શું થશે કે બધા સમાંતર કિરણો રહ્યા એ બહિર્ગોળ લેન્સ ઉપર આપાત થઈને કોઈ એક પી બિંદુ ઉપર કેન્દ્રિત થાય છે. હવે એ પી બિંદુ ઉપર એની તીવ્રતા કેટલી હશે એ તીવ્રતા આપણે અહીંયા શોધવાની રહેશે. ઓકે, તો આ વાત થઈ એની રચનાની અને કન્સ્ટ્રક્શનની. હવે આપણે તીવ્રતાનું સમીકરણ આપણે ગણિતીય રીતે મેળવવાનું રહેશે. ઓકે, તો અહીંયા રહેલા જે દરેક તરંગો છે, એન સ્લીટો છે, દરેક સ્લીટો છે, એ સ્લીટમાંથી પ્રકાશના તરંગો કોઈ એક થીટા ખૂણે, ધારો કે હું ખૂણો દર્શાવી દઉં છું, તરંગ બનતા ત્યાં થીટા ખૂણે એ આપાત થશે. બરાબર, અને એ લેન્સ ઉપર આપાત થઈ અને પછી શું થશે? પી બિંદુ ઉપર વિકેન્દ્રિત થતા હોય છે, અને જે આપણે અત્યાર સુધી જોયું છે. તો આવા એન કિરણો બનશે, અને એન કિરણોના કારણે જે ઉદ્ગમ સ્થાન, નવા ઉદ્ગમ સ્થાન બનશે, ત્યાંથી નવા તરંગો ઉત્પન્ન થઈ અને પી સુધી પહોંચતા હોય છે. ઓકે, તો હવે એ બધા તરંગોની આપણે વાત કરીએ, તો દરેક કિરણોની આપણે વાત કરીએ, તો એમનો કંપ વિસ્તાર, પરિણામી કંપ વિસ્તાર આપણે દર્શાવ્યો હતો. પરિણામી કંપ વિસ્તાર આપણે લેતા હતા એ સાઇન બીટા અપોન બીટાના સ્વરૂપમાં. ઓકે, લાસ્ટમાં આપણે જોયેલું હતું જ્યાં આપણે બીટા લેતા હતા પાઈ અપોન લેબડા બી સાઇન થીટાના સ્વરૂપમાં આપણે સમીકરણ મેળવ્યું હતું. ઓકે, છેલ્લે વિડીયોમાં જે આપણે બે સ્લીટ વડે દેખ્યું ત્યારે આપણને આટલું મળતું હતું. હવે એમના પથ તફાવતની જ્યાં આપણને બી સાઇન થીટા જે બતાવે છે, બી સાઇન થીટા શું બતાવતો હતો? પરિણામે જે તરંગો મળતા હતા એ ક્રમિક તરંગો વચ્ચેનો પથ તફાવત આપણને મળતો હતો. બી સાઇન થીટાને આપણે શું કહેતા હતા? જ્યાં બી સાઇન થીટા એ શું બતાવતો હતો? પથ તફાવત આપણને મળતો હતો. એમનો પથનો જે તફાવત હતો આપણે લાસ્ટમાં આપણે શોધ્યો હતો, તો એ આપણને કિંમત મળતી હતી. જેને આપણે બે સ્લીટ માટે S2X તરીકે જેમ લેતા હતા એ રીતે આપણને બી સાઇન થીટા આપણને મળતો હતો, જે તમને ખ્યાલ પણ છે. ઓકે, હવે જોઈએ તો અહીંયા આપણને એક જ સ્લીટની વાત કરી છે, બે સ્લીટ વચ્ચેની. આપણે શરૂઆતમાં આપણને એક સ્લીટ વાત કરી કે અહીંયા એક સ્લીટ જે આપી છે, એક સ્લીટની પહોળાઈની વાત કરીએ તો એ પહોળાઈ બી છે. મતલબ કે આટલો જે ખુલ્લો ભાગ છે એ ખુલ્લો ભાગની પહોળાઈ કેટલી આપી છે? બી જેટલી દર્શાવેલી છે. ત્યારબાદ ધારો કે આ એક સ્લીટના કેન્દ્ર, એક સ્લીટથી બીજી સ્લીટ વચ્ચેનું અંતર લઈએ અને આપણે ડી કહીએ છીએ. ઓકે, તો આ જે બી સાઇન થીટા જે દર્શાવે છે ને, એ એક સ્લીટની અંદર જે ઘણા બધા તરંગો હશે, જેમ કે મેં તમને હાલ કીધું કે હાઇગન્સના સિદ્ધાંત પ્રમાણે નવા ગૌણ ઉદ્ગમ બની અને નવા તરંગોનું ઉત્સર્જન કરે છે. તો આ પ્રત્યેક તરંગો વચ્ચે જે ઘણા બધા એક જ સ્લીટની અંદર આવેલા છે,
તો એ પ્રત્યેક તરંગો વચ્ચેનો પથ તફાવત શું મળતો હશે આપણને? ડી સાઇન થીટા. ધ્યાન આપજો, એક સ્લિટ માટે આપણે બી સાઇન થીટા લઈએ છીએ, પરંતુ એક સ્લિટથી બીજા સ્લિટ વચ્ચેનું અંતર તો કેટલું છે? ડી. આથી એમનો જ્યારે હું પથ તફાવત દર્શાવું ત્યારે આપણને ડી સાઇન થીટા મળતો હોય છે. બરાબર, એક સ્લિટથી બીજા સ્લિટની વાત કરું ત્યારે શું મળતો હશે? ડી સાઇન થીટા આપણને પથ તફાવત મળે. એટલે કન્ફ્યુઝ ના થતા, બી સાઇન થીટા અને ડી સાઇન થીટામાં આપણે કન્ફ્યુઝ ના થતા. કેમ કે બી સાઇન થીટા એક સ્લિટ માટેના અંદરના તરંગો વચ્ચેનો પથ તફાવત દર્શાવે, જ્યારે ડી સાઇન થીટા એક સ્લિટથી બીજા સ્લિટ વચ્ચેના આપણે તરંગોનો પથ તફાવત દર્શાવતો. ઓકે, એટલે લાસ્ટમાં આપણે જે ડી સાઇન થીટા લીધું હતું એ ડી અંતર દર્શાવ્યું હતું એક સ્લિટથી બીજા સ્લિટ વચ્ચેનું. ઓકે, હવે તો આ પ્રમાણે આપણને એમનો પથ તફાવત મળે છે. તો મેં તમને લાસ્ટમાં એક સમીકરણ કીધેલું હતું કે જો લેમ્બડા જેટલો પથ તફાવત હોય તો આપણે 2π રેડિયન જેટલો કળા તફાવત મળતો હોય છે. આપણે એવું સમીકરણ જોયા હતા. ઓકે, પરંતુ અહીંયા પ્રત્યેક તરંગો વચ્ચેનો જે પથ તફાવત હોય છે એ λ/2ના સ્વરૂપમાં હોય છે. પથ તફાવત કેટલો હોય છે? λ/2ના. તો સ્વાભાવિક છે મારે અહીંયા પણ ડિવાઇડેડ બાય 2 કરવું પડે, તો મને શું મળી જાય? કળા તફાવત પાઈના સ્વરૂપમાં. સોરી, કળા એની આપણને પાઈના સ્વરૂપમાં આપણને મળતી હોય છે. તો એ કળા તફાવત તમને જો આટલી મળતી હોય પાઈના સ્વરૂપમાં, અને એ જ સિચ્યુએશનમાં લેમ્બડા બરાબર શું મળી જાય આપણને? જે પથ તફાવત આપણને λ/2ના સ્વરૂપમાં મળતું હોય. તો આપણા આગળ જે સમીકરણ છે, જે બીટાનું ટર્મ જે આપણે દર્શાવીએ છીએ આ ભાગ, ત્યાં આપણે જે પથ તફાવત છે એ પથ તફાવત કેટલો લઈ લઈશું? λ/2. માટે હું જો એ લેમ્બડાની જગ્યાએ હું દર્શાવી દઉં λ/2, એ જે બાય 2 છે ને હું અહીંયા દર્શાવી દઉં છું 2π/λ ઇન્ટુ બી સાઇન થીટા. તો આ હવે શું મળી જશે? એમનો કળા તફાવત. તો આપણને એમનો કળા તફાવત આ મળે છે. ઓકે, કેમ કે આપણે એ પથ તફાવતને કન્વર્ટ કર્યા છે, કળા તફાવતની અંદર કન્વર્ટ કરી દીધા છે. તો આ પ્રમાણે આપણને મળશે એમનો કળાનો તફાવત. ઓકે, બી સાઇન થીટા એમનો પથ તફાવત દર્શાવે, અને આ કિંમત જે બતાવે છે એમને શું બતાવે છે? કળા તફાવતના સ્વરૂપમાં આપણને મળતું હોય છે. ઓકે, હવે એ વખતે આપણે જોયું હતું કે એમનો જે મધ્ય બિંદુ છે, આપણે જે બે સ્લિટ વડે પ્રયોગ કર્યા હતા, જેમ કે અહીંયાથી તમને બતાવી દીધું. તો બે સ્લિટ વચ્ચે તમને જ્યારે પ્રયોગ કરતા ત્યારે એમનો જે મધ્ય બિંદુ હતો ત્યાંથી જ એમનું મેઇન ઉગમ બિંદુ હતું, ત્યાં અસરકારક બિંદુ જેને કહેતા હતા. બરાબર, અને ત્યાંથી પ્રકાશનું કિરણ પસાર થતું એમનું પરિણામી બિંદુ આપણે પણ લઈ શકીએ. આ બધાનું કમ્પેરિઝનમાં એક બિંદુ આપણે દર્શાવીએ જે વચ્ચેથી પસાર થાય છે એ. તો આપણે જે વસ્તુ ત્યારે દર્શાવતા, જે મેં તમને કીધું પથ તફાવત ડી સાઇન થીટા, એ ક્યારે કે જ્યારે એ બે સ્લિટ વચ્ચેનું અંતર ડી હતું એ વખતની વાત કરી હતી. હવે તો જેમ આપણે એ બંને એમના કેન્દ્ર દર્શાવતા હતા S1 S2, એ જ અહીંયા આપણે લઈશું. આવા n બિંદુઓ દર્શાવ્યા છે, S1 S2 S3 Sn તરીકે આપણે દર્શાવ્યા છે. બરાબર, મધ્ય બિંદુ આપણે જે દર્શાવ્યા છે એમના, તો એને આપણે બિંદુ ઉદ્ગમ સ્થાન તરીકે લઈ લઈએ, અને પછી એમાંથી ઉદ્ભવતી જે તરંગો હશે એ તરંગોનો કંપ વિસ્તાર પણ આપણે દર્શાવી દઈએ છીએ. એમનો કંપ વિસ્તાર આપણે એ સાઇન બીટા તરીકે દર્શાવશું, અને એમનો કળા તફાવત જે દર્શાવશું એ 2π/λ બી સાઇન થીટાના સ્વરૂપમાં દર્શાવશું. ફરી એકવાર ધ્યાન આપજો, આ કળા તફાવત આપણે કઈ રીતે દર્શાવે છે કે આપણા આગળ જે પથ તફાવત હતો λ/2, આ બીટાની જે કિંમત એ λ/2 બી સાઇન થીટા, જ્યાં બી સાઇન થીટા એ પથ તફાવતના સ્વરૂપમાં આપણને સમીકરણ મળતું હતું. કળા અથવા એક રીતે કહીએ તો બંને ભેગી લખીએ તો કળા આપણને મળતી હતી. ઓકે, તો આ એક તરંગની કળા દર્શાવેલી છે, પરંતુ આ જે વેલ્યુ બતાવે છે એ તરંગો વચ્ચેનો કળાનો તફાવત આપણને મળતો. તો એ તમને કળાનો તફાવત દર્શાવે છે, અને આ તમને સિંગલ કળા દર્શાવેલી છે. ઓકે, તો હવે આપણે n સ્લિટની વાત કરીએ છીએ, તો સ્વાભાવિક છે કે આપણને આ રીતના અલગ અલગ તરંગો મળતા રહેશે, જેમનો કળાનો તફાવત 2π/λ બી સાઇન થીટાના સ્વરૂપમાં આપણને હોય છે. તો હવે જ્યારે મેં તમને કીધું પ્રમાણે કે એક સ્લિટથી બીજા સ્લિટ વચ્ચે લઈએ, જો એમનો કળા તફાવત દર્શાવો તો ત્યારે બી સાઇન થીટાની જગ્યાએ શું થઈ જશે? ડી સાઇન થીટા. ઓકે, તો હવે હું એ દર્શાવી દઉં. તો એક સ્લિટથી બીજી સ્લિટ આવા અલગ અલગ આપણે સ્લિટ લઈ લઈએ, S1 S2 S3, આવા Sn બે બિંદુઓ લઈ લઈએ સ્લિટના. બરાબર, તો એમના વચ્ચે ધારો કે આપણે કળા દર્શાવતા, જેમનો પરિણામી કંપ વિસ્તાર તો આપણને મળશે એ સાઇન બીટાના સ્વરૂપમાં. ઓકે, એ સમાન કંપ વિસ્તાર આપણને મળતો હશે, અને એમનો કળા તફાવત જે મળશે આપણને એ કળા તફાવત 2π/λ ડી સાઇન થીટા મળશે. ઓકે, અહીંયા આપણે શું લઈશું? ડી સાઇન થીટા. કેમ કે એક સ્લિટ S1 થી સ્લિટ S2 વચ્ચેનો આપણને વાત કરેલી છે. તો એમનો કંપ વિસ્તાર તો સેમ જ હશે, પરંતુ એમના કળા તફાવત આ રીતે બદલી જતા હશે. હવે આપણે આવી n સ્લિટોના કારણે જે પી બિંદુ પર પરિણામી અસર થતી હોય છે એ અસરની વાત કરીએ તો શું મળશે? દરેક સ્લિટના કારણે જે તમને પરિણામી કિંમત મળતી હોય છે એનો આપણે સમાસ લઈએ, મતલબ કે સરવાળો તરીકે આપણને મળતું હોય છે. એટલે આપણે પરિણામી કંપ વિસ્તાર આપણે દર્શાવીએ તો પી બિંદુ પાસે
સમાસ અસરની વાત કરીએ તો જેને આપણે ઈ તરીકે લઈએ તો પ્રથમ આપણે જે સ્લીટ લઈશું એના માટે આપણને મળશે એ સાઇન બીટા અપોન બીટા, ઓકે, ઇન્ટુ કોસ, એમનો કડાનો તફાવત આપણે દર્શાવીશું ઓમેગા ટી માઇનસ બીટા. પ્રથમ માટે 0 લઈએ છીએ 5ની કિંમત, ઓકે, પ્લસ બીજા માટે એ સાઇન બીટા અપોન બીટા. જે એ સાઇન બીટા અપોન બીટા જે કંપ વિસ્તાર બતાવે છે એ બધા માટે સમાન મળશે, ઓકે. હવે કડામાં ફેરફાર થશે ઓમેગા ટી માઇનસ બીટા માઇનસ 5(1). એ જ પ્રમાણે બીજા ટર્મ્સમાં શું આવશે? -5(2). આ પ્રમાણે કિંમત તમને મળતી જશે અને ટોટલ કેટલા મળશે? n ટર્મ્સ લેશું તો n ટર્મ્સ માટે n-5 મળે છે. કેમ કે પ્રથમ માટે આપણને n-5ની વાત કરી તો પ્રથમ માટે 5 થી મળતો, એટલે છેલ્લા ટર્મ્સ માટે 1 બાદ કરશું, એટલે કે એ સાઇન બીટા અપોન બીટા કોસ ઓમેગા ટી માઇનસ બીટા અને માઇનસ n-1, એટલે કે એના કરતાં 1 ઓછું આપણે કહીએ 5 તરીકે આપણને મળતું હોય છે. 5(1), સોરી, એ કિંમત દરેક માટે આપણે 5(1) લઈએ છીએ તો અહીંયા 5(1) આવશે. એ જ પ્રમાણે બીજી આપણે 2(5(1) લઈશું, બીજી કિંમત મળશે એને શું કહેશું આપણે? 2(5(1) અને છેલ્લે n-1 5(1) તરીકે અથવા 5 તરીકે દર્શાવો તો પણ વાંધો નથી, ઓકે. તો આ પ્રમાણે તમને n ટર્મ્સનો સરવાળો મળે છે. જેમ કે આ પ્રથમ પદ દર્શાવ્યું છે એ પ્રથમ સ્લીટના કારણે મળે છે, બીજું પદ દર્શાવ્યું છે બીજી સ્લીટના કારણે, ત્રીજું પદ ત્રીજી સ્લીટને, છેલ્લું પદ જે દર્શાવ્યું છે n સ્લીટના કારણે મળે છે, ઓકે. તો આ પ્રમાણે ફર્સ્ટ, સેકન્ડ ને આ પ્રમાણે n સ્લીટ માટે આપણને આ રીતે પરિણામી કંપ વિસ્તાર મળે છે, ઓકે. હવે તો આ જે આપણને વેલ્યુ દર્શાવે છે તો ત્યાં એનો પરિણામી કંપ વિસ્તાર આપણે E = a સાઇન બીટા અપોન બીટા, તો બધા એમાં કોમન જ છે, ઓકે. માત્ર કિંમત વધશે, બધાની અંદર જે કોસવાળી કિંમત છે બધાની અંદર ચેન્જીસ થતી જાય છે, ઓકે. બાકી સાઇન બીટા અપોન બીટા તો આપણે બધામાંથી કોમન તરીકે લઈ શકીએ છીએ. તો આપણે લખી શકીએ છીએ કોસ ઓમેગા ટી માઇનસ બીટા પ્લસ કોસ ઓમેગા ટી માઇનસ બીટા માઇનસ 5(1) પ્લસ કરીને આપણે છેલ્લું પદ જે લઈએ કોસ ઓમેગા ટી માઇનસ બીટા માઇનસ n-1 5(1), ઓકે. આ પ્રમાણે તમને કિંમત મળે છે. તો અહીંયા કૌંસની અંદરની જે કિંમતો મળે છે આનું આપણે સાદુરૂપ અગાઉ પણ આપણે કોસ માઇનસ કોસના સ્વરૂપમાં જેમ બે સ્લીટ માટે દર્શાવતા હતા સી માઇનસ સી, સી પ્લસ સીના ટર્મ્સની અંદર, અને છેલ્લે આપણે એને સાઇન વિધેય તરીકે લીધા. એટલે અહીંયા આપણે સાબિત નહીં કરીએ પરંતુ ડાયરેક્ટ લખશું E = a સાઇન બીટા અપોન બીટા, અને જે કૌંસવાળી કિંમત હતી એની જગ્યાએ હું લખીશ સાઇન n ગામા અપોન સાઇન ગામા કોસ ઓમેગા ટી માઇનસ બીટા માઇનસ 1/2 n-1 5(1), ઓકે. જે સળંગ આપણને આખી એક સિરીઝ મળતી હતી, સિરીઝ આ પ્રમાણે છે કે આ જે આખી સિરીઝ આપણને મળતી હતી એ સિરીઝની જગ્યાએ હું લખી શકું છું સાઇન n ગામા અપોન સાઇન ગામા કોસ ઓમેગા ટી માઇનસ બીટા માઇનસ 1/2 n-1 5 તરીકે આપણને મળતું હોય છે. તો અહીંયા જે આપણે ગામા અગાઉ આપણે સમીકરણ દર્શાવેલું હતું એ પ્રમાણે જ્યાં ગામા બરાબર 5(1/2) ના સ્વરૂપમાં આપણને મળતો હોય છે, બરાબર, જેને આપણે π/λ d sin θ કહીએ છીએ. જો હવે આ કઈ રીતે બતાવે છે? હજી ગામા બતાવે છે આપણને 5(1/2) આપણે દર્શાવીએ છીએ. કળાનો તફાવત જે મળતો હોય છે આપણને, ધારો કે 5(1) એ કળાનો તફાવત છે, એને 2 વડે ડિવાઈડ કરું તો આપણે જે કળા તફાવત છે 2π/λ d sin θ લેતા હતા આવી n સ્લીટો માટે, ઓકે. તો આને હું 5 કહેતો હતો, પણ 5/2 કરું તો સ્વાભાવિક છે અહીંયા પણ 2 વડે ડિવાઈડ કરો, પણ 2 રિમૂવ થઈ જાય એટલે π/λ × d sin θ મળે છે, એને આપણે ગામા તરીકે દર્શાવ્યા. તો એ વિધેય તમને આ રીતે મળે છે, સાઇનને અંદર બતાવીશું, બરાબર. તો તમને લાસ્ટમાં આ પ્રમાણે કંપ વિસ્તાર મળે છે, જેને હું આટલા ભાગને હું E θ તરીકે પણ દર્શાવી દઉં. કેમ કે આપણે આવું પણ સમીકરણ જાણીએ છીએ E = E θ * cos, જે બી આપણે કળા તફાવત લેતા હોય છે, અહીંયા આપણે કળા તફાવત n સ્લીટ માટે આ પ્રમાણે મળે છે, ઓકે. તો આ જે E θ છે આ સમીકરણ સરખાઈએ તો આપણને E θ ની કિંમત કેટલી મળે છે?
આ દર્શાય એ. ઓકે, માટે ઈ થીટાની કિંમત હું લખી શકું છું આથી ઈ થીટા ઇઝ ઇક્વલ ટુ એ સાઇન બીટા અપોન બીટા સાઇન એન ગામા અપોન સાઇન ગામા. ઓકે, કેમ કે એ જે કંપ વિસ્તાર દર્શાવે છે પરિણામી કંપ વિસ્તારની જ આપણે વાત કરી છે, અને એ પરિણામી કંપ વિસ્તાર આપણને જે મળ્યો એના ઉપરથી તમે શું મેળવી શકો છો? તીવ્રતા. આથી આઈ ઇઝ ઇક્વલ ટુ ઈ થીટા સ્ક્વેર, એટલે કે પી બિંદુ પાસે પ્રકાશની તીવ્રતા એ ઇન્ટેન્સિટી આઈ એ ઈ થીટાના સ્ક્વેર બરાબર હોય તો હું શું લખી શકું છું? આઈ બરાબર જે કિંમત આપણને મળતી હોય છે એની કિંમત આપણે એ સ્ક્વેર તરીકે દર્શાવી શકીએ છીએ. એ સ્ક્વેર, કેમ કે આનો આપણે સ્ક્વેર જ કરવાનો છે, સાઇન સ્ક્વેર બીટા અપોન બીટા સ્ક્વેર અને સાઇન સ્ક્વેર એન ગામા અપોન સાઇન સ્ક્વેર ગામા. ઓકે, આ રીતે આપણને પી બિંદુ પાસે જે તીવ્રતા મળતી હશે એ તીવ્રતાનું સમીકરણ મળે છે. ઓકે, બધામાં પ્રોસેસ એક રીતની છે. તમારે પરિણામી કંપ વિસ્તાર શોધવાનો છે અને એ કંપ વિસ્તારનો આપણે વર્ક કરી દઈએ એટલે તમને શું મળતી હોય છે? તીવ્રતા મળતી હોય. તો આ વાત થઈ આપણે એ જે પી બિંદુ પાસે એમની જે તીવ્રતા મળતી હોય છે, તીવ્રતા માટે આપણે ગાણિતીય સમીકરણ અથવા ગાણિતીય રીતની મદદથી આપણે એને સોલ્વ કરી કે તીવ્રતા કેટલી મળતી હોય છે. હવે આ જ સમીકરણ આપણે મેળવવાનું છે, આવું જ સમીકરણ મતલબ સેમ ટુ સેમ, પરંતુ એને આપણે આલેખની રીતથી જે આપણે નેક્સ્ટ વિડીયોમાં દેખશું, અને સાથે સાથે તેની અંદર આપણે એના મહત્તમ અને ન્યૂનતમ સ્થાન જે મળતા હોય છે એ પણ આપણે કન્ડિશન દ્વારા સમજશું કે ભાઈ કળા તફાવત અને પદ તફાવતની કેવી કન્ડિશન હોય તો મહત્તમ મળે અને કઈ વખતે ન્યૂનતમ મળે. જેમ આપણે આગળ પણ વિવર્તનની અંદર અથવા વ્યતિકરણની અંદર જોતા હતા ક્યારે તમને મહત્તમ મળતું ક્યારે ન્યૂનતમ મળતું, એટલે કે તીવ્રતા મહત્તમ અને તીવ્રતા ન્યૂનતમ મળતી હોય છે. એના માટે આપણે સમીકરણ મેળવશું. ઓકે, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં દેખીશું.